તો સોમવતી અમાસના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપયોગ કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે. સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર 2024 અને સોમવારના દિવસે છે. આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. શ્રાવણ મહિનાના અમાસ ખૂબ જ ખાસ છે. સોમવતી અમાસ દિવસે મોટી પૂજા અને અનુસંધાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે મનોકામના એક ચપટી તલના ઉપયોગથી કરવામાં આવવાથી પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકો આ ઉપાય કરે છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળે છે. આ મહત્વના દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જો તમે પણ શ્રાવણ મહિનાની અમાસના દિવસે આ ચપટી કાળા તલનો ઉપયોગ કરવા માંગો છો તો પહેલા આ ઉપાયની રીતને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાય કરજો. તેથી તમને આ ઉપાયનો સંપૂર્ણપણે લાભ મળે. આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના સોમવારની અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપયોગ કરીને કરવાનો છે અને કોણે કરવાનો છે અને ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે. તો એક ચપટી કાળા તલનો ઉપયોગ કરવાનું શુભ સમય શું છે તે જાણીએ. એક ચપટી કાળા તલનો ઉપયોગ શ્રાવણ મહિનાના અમાસના દિવસે એટલે કે સોમવારે સવારના છે. પરંતુ જો કોઈ કારણોસર તમે આ ઉપયોગ કરી શકતા નથી, તમારે કામમાં બહાર ક્યાં જવું પડે અથવા તો કોઈ અન્ય કામો કારણે તમે આ ઉપાય કરી નથી શકતા, તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો. હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગે કરવાનો છે? તો પ્રદોષો કાળના સમય આ ઉપાય કરવાનો છે. પ્રદોષ કાળનો સાંજનો સમય 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે હોય છે. હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે. તો એક ચપટી કાળા તલનો આ ઉપાય તમારા મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. જે વ્યક્તિને પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે. જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓ આ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું મળે છે અને ચોક્કસ પરિણામ મળે છે. પરંતુ કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય. જે વ્યક્તિએ આ ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેને સોમવારના દિવસે અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે છે. શ્રાવણ મહિનાના અમાસના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે શ્રાવણ માસ એકમાત્ર એવો મહિનો છે જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનની એક સાથે પૂજા કરવામાં આવે છે. અને અમાસનો દિવસ એકમાત્ર એવો દિવસ છે કે જે અમાસના દિવસે આપણને આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ અને તે તમને સંબંધિત ઉપાય કરી શકીએ છીએ. અને તેમાં પણ આ શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે. હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો
છે. આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાય કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપાય ચોક્કસ થાય છે. અહીં કાળા તલ અને સફેદ તલ આ બંને પ્રકારના હોય છે. એક સફેદ અને એક કાળા, જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને તે પાણીથી તમને સ્નાન કરો છો તે પાણીમાં ચપટી કાળા તલ નાખવાના છે અને પછી સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તમને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. તમારા પૂર્વજો પણ તમારા પર પ્રસન્ન થશે. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે. વ્યક્તિ પાણીમાં એક ચપટી કાળા તલને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે. ખાસ કરીને શ્રાવણ મહિનાની અમાસના દિવસે એક ચપટી કાળા તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળે છે. હવે બીજો ઉપાય વિશે જાણીએ. જો તમે શ્રાવણ મહિનાની અમાસના દિવસે એટલે કે શ્રાવણના 5મા સોમવારે જ કરી શકો છો. તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકો છો. જ્યારે પણ આપણે પિતૃઓને પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે. બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઘરના દરેક સભ્યો દરેક કાર્યમાં સફળતા મળે છે. શ્રાવણ માસના અમાસના દિવસે આપણે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે જેમાં આપણને પૂર્વજોનો વાસ હોય છે. આ ઉપયોગ કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે. તેમાં પાણી નાખવાનું છે અને એની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે. તમે આમાંથી કઈ પણ વસ્તુ નાખી શકો છો. હવે તમારે હથેળીમાં પાણી લેવાનું છે. તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચડાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી. તેના ઘરમાં ક્યારેય કોઈ પણ દુઃખ નથી રહેતું. સોમવારની અમાસના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરો. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારા ઘરના અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર, ચોખા મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચ કરવાનું રહે છે અને તેની સાથે જ ફૂલ અને પવિત્ર દોરા ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને 7 પરિક્રમા કરશો અને પછી પિતૃ દેવતા નમઃ પિતૃમંત્ર જાપ કરવો અને તમારા ગુનાઓ અને ભૂલોને ક્ષમા માંગશો તો પિતૃદોષની ઉદ્ભવતી તમામ સમસ્યા દૂર થાય છે. સોમવતી અમાસના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરજો. નંબર 1. અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુ દોષ દૂર કરવામાં આવશે. મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં તમે કાચના બાઉલમાં સીધું મીઠું ટુકડાઓ નાખી તેમાં શૌચાલયમાં રાખો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે દર 15 દિવસે મીઠું બદલવાનું આવશ્યક છે. નંબર 2. અમાસના દિવસે ઘરમાં દરેક ખૂણાની સારી રીતે સાફ સફાઈ કરો. આ દિવસે સાંજના ઘરે મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન ને બીલીના પાન તોડવા જોઈએ નહીં. અમાસના દિવસે દેવી દેવતાઓ તુલસીના પાન અને બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ
પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડી રાખવા જોઈએ, અથવા તો તે ચડાવવાને પાનને ફરીથી ઉપયોગ લઈ શકો છો. ચડાયેલા પાનને સારી રીતે ધોઈને તમે ફરીથી ચડાવી શકો છો. નંબર 3, અમાસના દિવસે પિતૃઓને તર્પણ અવશ્ય કરવું જોઈએ. તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને કાજળ, દૂધ, તુલસીના પાન, મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ. ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ. તો વાલા મિત્રો, આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. તો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય મહાકાલ.